તો વિદેશ જવા નીકળેલા મહેસાણાના પરિવારને લીંબિયામાં બંધક બનાવવામાં આવ્યો છે। બદલપુર ગામના દંપતી સહિત બાળકને બંધક બનાવાયા છે। પરિવારે કલેક્ટરને રજૂઆત કરી છે। પરિવારે સરકાર પાસે મદદની માંગ કરી છે। વિદેશમાં ફસાયેલા પરિવારને સુરક્ષા આપીને પરત લાવવાની માંગ થઈ રહી છે। અને મારે મોટો દીકરો હે ને એ જે સહી જવા જાય છે ભાઈ, તે મારા ફેમિલી એમ કે દુબઈથી પૈસા માંગે છે અને પકડી પાડે છે। શું કરીને પકડ્યા છે? કેવી રીતે એ પૈસા માટે કેવી રીતે રાખી રહ્યા છે એમને? વાત એ તો વાત નહીં કરી મને। મહેસાણા જિલ્લાના યુરોપ જવા નીકળેલા પરિવારને કહી શકાય કે બંધક બનાવીને ખંડણી માંગવામાં આવી છે। ખાસ કરીને વાત કરીએ તો મહેસાણા જિલ્લાના જે છે તે બદલપુરા ગામના દંપતી સહિત જે છે તે 3 વર્ષની બાળકીને લીબિયાની અંદર બંધક બનાવવામાં આવે છે। મુખ્ય વાત કરીએ તો પરિવાર જે છે તે અમદાવાદથી દુબઈથી જે છે તે પોર્ટુગલ જવા નીકળ્યો હતો અને એજન્ટો દ્વારા જે છે તે તેમને છેતરીને કહી શકાય કે બંદી બનાવવામાં આવ્યા છે। હાલમાં તો તેમને જે છે બંદી બનાવ્યા બાદ એકાંત સ્થળે રાખવામાં આવ્યા હોવાની હાલમાં તો પરિવાર સાથે માહિતી છે। ત્યારે પરિવારને એકાંત સ્થળે બંધ કરીને જે છે તે જાનથી મારી નાખવાની ધમકી સહિત જે છે તે તેમને જમવાનું પણ ના આપતા હોવાની વાત સામે આવી રહી છે। ત્યારે હાલમાં અપહરણકર્તાઓ દ્વારા $54,000 જેટલા રૂપિયા પણ માગવામાં આવે છે। એટલે કહી શકાય કે 1 કરોડથી વધુની જે છે તે તોતિંગ હાલમાં તો ખંડણી પણ માગવામાં આવી છે। હાલમાં કિસ્મતસિંહ ચાવડા, પત્ની હિનાબેન ચાવડા અને પુત્રી દેવાંશી ચાવડા હાલમાં વિદેશમાં કહી શકાય કે મુસીબતમાં મુકાયા છે। જે એજન્ટો મારફતે જતા લોકો માટે એક લાલબત્તી સમાન કિસ્સો કહી શકાય। હાલમાં એજન્ટો જે છે તે આમાં સામેલ હોવાની પણ વાત સામે આવી છે। ત્યારે હાલમાં પીડિત પરિવારજનો હાલમાં મીડિયા સમક્ષ કંઈ પણ બોલવા તૈયાર નથી, પરંતુ તેમની માત્ર એક જ માંગ છે। તેમને હાલમાં જિલ્લા કલેક્ટરની કચેરીએ પણ લેખિત રજૂઆત કરી છે કે તેમને તેમના જે ફસાયેલા જે પરિવારજન છે તેમને હેમખેમ જે છે તે પરત લાવવામાં આવે તે પ્રકારની માંગ કરી રહ્યા છે। ત્યારે હાલમાં કહી શકાય કે મીડિયા સમક્ષ પરિવાર બોલવા માટે તો કંઈ પણ તૈયાર નથી, પણ તેમની એક જ માંગ છે કે તેમના દીકરા અને જે છે તે પુત્રવધુઓ સહિત જે છે તે બાળકીને હેમખેમ જે છે તે પરત લાવવામાં આવે છે। ત્યારે સરકાર સામે જે છે તે માંગ જે છે તે કરી રહ્યા છે કે તેમના પરિવારને હેમખેમ પરત લાવવામાં આવે, પરંતુ જે પ્રકારે લોકો એજન્ટો મારફતે આ પ્રકારે જે છે વિદેશ જતા હોય છે તેમના માટે એક આ લાલ બત્તી સમાન કિસ્સો છે। હાલમાં બદલપુરા ગામના જે દંપતી તો ત્યાં ફસાયા છે, ત્યારે આ પ્રકારના લોકો કહી શકાય લેભાગુ તત્વો પણ જે છે તે સક્રિય છે। આ પ્રકારે લોકો જે વિદેશ જવાના વાંચુકો હોય છે તેમને વિદેશ લઈ જવાની લાલસા આપીને તેમને કહી શકાય કે આ પ્રકારે બંધક બનાવીને તેમના સાથે ખંડણી માગતા હોય છે। ત્યારે હાલમાં આ મહેસાણા જિલ્લાનો પણ આ એક પરિવાર મુસીબતમાં મુકાયો છે। દંપતી સહિત જે છે તે 3 વર્ષની બાળકી વિદેશની અંદર હાલમાં તો મુસીબતમાં મુકાય છે। ત્યારે સરકાર ત્વરિત જે છે તે કોઈ પણ આ મામલે યોગ્ય કાર્યવાહી કરી તેમના પરિવારને હેમખેમ પરત લાવે તેવી જે છે તે પરિવારજનોને પરત લાવે તેમના જે દીકરાઓને, તે પ્રકારની માંગ જે છે તે પરિવારજન કરી રહ્યા છે। તેજસ દવે, ઝી મીડિયા, મહેસાણા।